આજે આપણે સુરતના ફેમસ એવા ઈદડા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા કાળા મરીનો પાવડર, મરચાં અને આદુની પેસ્ટ અને મેં અહીંયા ઈદડાનું બેટર લઈ લીધું છે। બેટરની રેસીપી મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે। બેટરને આપણે એક બાઉલમાં લઈ લઈશું। બેટરમાં આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તેને આપણે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। બેટરને આપણે આટલું થીક રાખવાનું છે। જો બેટર જાડું હોય તો થોડું પાણી એડ કરી શકો છો। હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે। હવે આપણે ડીશમાં તેલ લગાવી લઈશું। હવે આપણે બેટરમાં અડધી ચમચી ખાવાના સોડા એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે બેટરને ડીશમાં એડ કરી દઈશું અને ઉપરથી આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ સુધી બફાવા દઈશું। હવે આપણે ઈદડાને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો ઈદડા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે ડીશને ઠંડી થવા દઈશું। હવે આપણે ઈદડાને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો ઈદડા આપણા એકદમ ઇઝી રીતે ડીશથી છૂટા પડી જાય છે। તમે જોઈ શકો છો તે જ રીતે આપણે બધા ઈદડા તૈયાર કરી લઈશું। હવે આપણે ઈદડાનો વઘાર કરી લઈશું। એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી તેમાં રાઈ એડ કરી દઈશું। મીઠો લીમડો અને તલ એડ કરી દઈશું। ઢોકળા એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું।
અને ગેસને બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી અને સોફ્ટ ઈદડા આપણા તૈયાર થઈ ગયા છે.